વેવાણ આ લગનની વિધિ બધી પતી ગઈ વેવાણ. પૂરી થઈ. આ તમારા ગઢો જોયા? ગઢ જોયા. ગઢથી ઊંચા કાંગરા જોયા વેવાણ? કાંગરા જોયા. જોતા એવું લાગે છે દીકરી સગુણાને કાંઈ ઘટવા નહીં દીધું હોય વેવાણ. વેવાણ દીકરી પણ આવતા હોય ને દાઈજની ખામી હોય બેનબા ન જોઈને. હા ઈ તો દ્યો તો તમારી દીકરીને દ્યો છો. અમારા દેરાણ જેઠાણીને ક્યાં માથે પોટલા બાંધી જાવ કા ભાભી? હાસી વાત છે. ના ના વેવાણ એ તો સાચી વાત છે, પણ રીતિ રિવાજ પ્રમાણે નિયમ પ્રમાણે કાંઈ નથી ઘટવા દીધું. કાંઈ વસ્તુ નથી ઘટવા દીધી. કાંઈ ઘટવા નથી દીધું એમ કેસ. ટીવી લીધું કે નહીં પૂછી તો લે. પૂછો ને એવી વ્યવહારી વાતમાં મને થોડી ખબર પડે. હે વેવાણ હો ટીવી લીધું છે? વેવાણ તમામે તમામ દાયજો કર્યો હોય તો સ્વાભાવિક જ છે કે ટીવી ભેગું હોય જ. કઈ કંપનીનું લીધું? એ છોકરા એમ કહેતા હતા કે એલઈડી છે એલઈડી છે. એ માં ઓલું કેસ ભાભી ભીતમાં સોટી જાય ઈ. એવડો એ કે છે? હા તો હારું કોઈ વાંધો નહીં વેવાણ ભીતમાં સોટી જાય ઈ લીધું તો. પણ હું તમને શું કહું છું એમાંથી રિમોટ કાઢી લેજો. વેવાણ ટીવી આપી અને રિમોટ કાઢી લે તમારો કહેવાનો ભાવાર્થ? અરે વેવાણ હામો ટીવી હોય અને એના હામો સોફો હોય ને હું સોફા માથે બેઠી હોય વેવાણ ઓટોમેટિક ચેનલ ફરવા મળે. રિમોટ ની જરૂર જ ના પડે. આપોઆપ ચેનલ ફરી જાય. આપોઆપ ચેનલ ફરી જાય. તો ક્યારેક તમે લગ્ન પ્રસંગમાં ગયા હોય, ક્યારેક પિયર આંટો ગયા હોય તો વેવાણ તો પછી હું બેહું. તમે બેહો. હા ઈ માર ભાભી રજવાડામાં ન હોય હા તો કદાચ પછી કોક દી કેવું લાગે કે ભાઈ ટીવી ચાલુ કર્યું છે ટીવી સામે પછી હું બેહું. પછી કઈ ચેનલું ન ફરે તો શું ફરે? એ હું પછી સામે બેહું ને તો ડાયરેક્ટ ટીવી નો ભડકો ભડકો ડાયરેક્ટ ફટાક્યો થઈ જાય. ફટાક્યો થઈ જાય. હા તો ભૂલે ચૂકે તમને કોઈ ટીવી સામે ના બેહાડે? એટલે જ ભાભીને ક્યાંક આગા પાછા જવાની વાત જોતી હોય ને નકર ઈ બેહવાનો દે ખબર જ છે કે હમણાં ફોડી નાખશે. એટલે ને દીકરી માંડવામાં આવ્યા ત્યારે એક ધરા રોયા રોય રોયા રોય રોયા રોય એમાં એટલા બધા રોડા હેના આવે વેવાણ. વેવાણ દીકરી માવતરનું આંગણું મૂકીને જાય વેવાણ એટલું તો ઓછું લાગે. અરે 20 વર્ષ થયા 20 વર્ષ અહીંયા રહ્યા તોય માવતરના ભરખા જાતા નથી. એ તો વેવાણ 20 વર્ષ રહે તોય ભલે, 18 વર્ષ રહે તોય ભલે અને 10 વર્ષ રહે તોય ભલે. એમાં હું રડવાનું હોય? હાવ ચૂપ થઈ જા. જ્યાં કાંઈ દુઃખના ડુંગર પડી જવાના છે એ વેવાણ હોનાની હાકળે અને રૂપાની પાટે હિસકતા આવડે તમારી દીકરીને કિસરું કિસરું નીકળ્યું હિસકવાનું છે. હા એ તો તમે દેરાણી જેઠાણી બે ઝૂલવાનો વારો આવવા દેહો તો અમારી દીકરી બા ઝૂલશે. કેમ ઝૂલવાનો વારો નો આવવા દે વેવાણ? ઈ તો ઝૂલતા આવડે તો ઝૂલે ને કે પડે હેઠા. એટલે હેઠા પાડશો એ વાત પણ ખરી જ ને. એટલે અમે નથી કેતા હા ઝૂલતા ન આવડે તો એઠાય પડે વેવાણ. હા એટલે તો કહું છું ને વેવાણ. નકર તમારી દીકરીને કાઈ ઉપાધિ નથી. ન્યા આવે ને ડાયરેક્ટ અમાર તેજુરીને ચાવીને જુડો એને દઈ દેવો ને અમારે વઈ જાવ જાત્રા કરવા કા ભાભી? હા હો. તો 5 બાઈન પૂછો જે આ સાવીન જોડો હોપે એમ છે. ઓલો હોનાનો ઘૂઘરો કરાવ્યો ને ઈ દઈ દેવો છે. એ તો વેવાણ દિયો કે નો દિયો હવે તમારા ઘરની દેવું જ સ્વભાવ પડે હોય. ને. ઈ એમાં એવું છે અટાણ લગન તમારી દીકરી હતી હવે અમારા ઘરનું વવારું થયું ને અમારું ઘરનું સભ્ય થયું. હા. હવે અમે તો એના માટે કરી એટલું ઓછું છે કા ભાભી? હા આમે વેવાણ. વેવાણ, તો? આમે તમારા સંસ્કાર જોતા અમને એવું લાગે છે તમારી દીકરીમાં કઈ ઘટતું જ નહીં હોય. તો કેમ હું એટલે વેવાણ એમ કેવું છું કે સંસ્કારમાં કશું કેવું નહીં પડે એમ. એ તો આવવા જો હાહરિયામાં ત્યારે ખબર પડે વેવાણ. પુત્રના હોય પાવણામાં ને વહુના આવતા બાવણામાં. સમજી ગયા? એ તો વેવાણ મને ખબર છે કે પુત્રના હોય પારણામાં વહુના હોય બારણામાં, પણ વેવાણ હાહરિયાની અંદર કદાચ મારી દીકરીથી ભૂલ ચૂક થઈ જાય ને તો માં બનીને મીઠો ઠપકો આપજો વેવાણ. તમે મીઠા ને ઝીણા ઝીણા મીઠા ઠપકા જ આપશું કા? હા આપણે ત્યાં કઈ બોલીએ છીએ? આપણે મોઢામાં જીભ જ ન હોય ભાભી. તો હાવ સાના રહી જાવ એમ કહો. એટલું બધું રડવાનું હોય ચૂપ થઈ જાય એમ કહો. હાવ ચૂપ થઈ જા. વેવાણ તમારો આ ડારો ડફારો મને જોતા તારો એવું લાગે નથી વેવાણ, અવાજ છે. મારી વાણી તીખી છે વેવાણ. છે. તો? તમે તીખી બોલી ના છો. હા તોય મને વેવાણ એવું લાગે શું લાગે છે? કે આ તમારો હાવભાવ જોતા ને એવું લાગે કે તમે એકે દીકરીઓ નહીં વડાવી હોય. અરે ભાભી સાંભળો વાત. વેવાણ 4 દીકરી મારી અને 4 આની. અમે ટોટલ 8 દીકરી વળાવી ને વેવાણ. 2 અમારી નણંદ ટોટલ 10. તો હા 10 દીકરીઓ વડાવી. 10 દીકરીઓ વરાવી. દીકરીઓ કોઈ દી ન રમે વેવાણ. તો કોણ રડે?
જમાયું ક્યારેક ટોળું વળીને રોઈ નાખે. હા હા બિચારા જમાયું રોવે જ ને તમારે જેવા હાવ ભટકાણા હોય તો જમાય. અરે તમે વાત નહીં માનો, અમે દેરાણી જેઠાણી ત્રણે પૈણીને આવ્યું ને, એક જેઠાણી તો મારા હજી ઘરે છે. ઘર આ ટોળું બેઠું ને રજવાડાનું ટોળું છે. ઓલા છે ને ઈ મોટા જમાય છે. હા છે કા મોટા કે ઓલા આ ઈવડાઈ જો અરે સોકડી વાળો શર્ટ પહેર્યો ને